મિત્રો, અંગ્રેજીની અંદર એક્ટિવ પેસિવની અંદર આજે લેક્ચર 10મું છે. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસની અંદર વિધાન વાક્યો, જેના બે પ્રકાર, હકારાત્મક, નકારાત્મક. પ્રશ્નાર્થ વાક્યો, જેના બે પ્રકાર, ઉલટ પ્રશ્ન, WH અને હાવવાળા. આપણે વિધાન વાક્યો જોયા, ઉલટ પ્રશ્નો જોયા, WH હાવવાળા જોયા. WHમાં આ વોટવાળા બાકી છે અને આના પછી વીચવાળા, એટલે એક્ટિવ પેસિવ આપણું પૂરું થશે. તો આપણે જે તમે નિયમો મોઢે કર્યા છે એ તો લાગુ કરવાના જ છે, પરંતુ અહીંયા આ જે વોટવાળી વાક્યો છે એની વાક્ય રચના મુજબ તમારે જવાનું છે. તો કર્મ, બે પ્રકારના કર્મો હોય, મુખ્ય કર્મ અને ગૌણ કર્મ. તો શુંથી પ્રશ્ન પૂછો ક્રિયાને તો આપણને મુખ્ય કર્મ મળે. શું એટલે વોટથી પ્રશ્ન પૂછવાનો. તો અહીંયા તો વોટવાળા વાક્ય જ છે, એનો મતલબ એવો થયો કે આપણો જે જવાબ હશે એ મુખ્ય કર્મ હશે. એટલે આપેલા વોટવાળા વાક્યની અંદર મુખ્ય કર્મ નહીં હોય. તો આપણે અહીંયા જે સહાયકારક ક્રિયાપદ મૂકીશું એ એક વચન મૂકીશું, કેમ કે એનો જવાબ આપણને ખબર નથી કે એક વચન છે કે બહુવચન છે, એટલે આપણે એક વચન મૂકીશું. હવે વોટવાળા વાક્યોની અંદર તમારા ગૌણ કર્મ આ વાળું વાક્ય આવી શકે, બરાબર છે, તો એ તમે મૂકી શકો છો. એ આ વાક્ય અપવાદરૂપ આવશે, હું બતાવું છું. તો આપણે વોટવાળા વાક્યોની પેસિવ વોઇસની વાક્ય રચના નીચે મુજબ છે. તો સૌ પ્રથમ આપણે વોટ મૂકીશું, એના પછી સહાયકારક ક્રિયાપદ મૂકીશું. મિત્રો, સહાયકારક ક્રિયાપદ તો ખ્યાલ છે, ટુ બીના રૂપ એમ ઇઝ આર વોઝ વેર વિલ શેલ. ટુ ડુના રૂપ, ડુના રૂપ તો મૂકવાના નથી આપણે. ટુ હેવના રૂપ હેઝ, હેવ, હેડ, વિલ હેવ. મોડલ ઓક્ઝોલરીઝ કેન, કુડ, વુડ, શુડ, મે, માઇટ, મસ્ટ, એબલ ટુ વગેરે વગેરે વગેરે. નોટ હોય તો મૂકવાનું, અધરવાઇઝ નહીં મૂકવાનું. બી, બીન, બીંગ લાગુ પડતું હોય તો મૂકવાનું, નહીં તો નહીં મૂકવાનું. ભૂતકૃદંત, બાય કર્તાના કર્મવાળો, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ મુજબ કમ્પલસરી જવાનું છે. તો જનરલી વોટવાળા વાક્યો ધોરણ 10માં બહુ ઓછા પૂછાતા હોય છે, પણ છતાં પણ આપણે જોઈશું. તો અહીંયા પ્રથમ વાક્ય આપણે લઈએ, વોટ ડુ યુ ડુ ઓન સન્ડે. તમે રવિવારે શું કરો છો? તો મિત્રો, આપણે વાક્ય રચના મુજબ જોઈએ તો વોટ, બરાબર છે. હવે આપણે સહાયકારક ક્રિયાપદ કયું આવશે? તો ઇઝ આવશે. હવે ખબર ક્યાંથી પડે? તો અહીંયા કર્મ તો છે જ નહીં આપણું, બરાબર છે. આ તમારું સહાયકારક ક્રિયાપદ છે, આ ડુનું રૂપ. આ તમારું વર્બ છે, આ બે. આ તમારો કર્તા છે, કર્મ હાજર નથી. ઓન સન્ડે અન્ય શબ્દ છે. એટલે એ જે ક્રિયા હશે તો વોટના જવાબમાં ગમે તે વસ્તુ આવી શકે, ક્રિયા આવી શકે, કરતા તો ગમે તે વસ્તુ આવી શકે. તો એ શું છે આપણને ખબર નથી, એટલે આપણે એક વચન મૂકીશું. તો ડુ કાઢીને એમિઝાર મૂકવાનો, તો અહીંયા એક વચનમાં ઇઝ મૂકીશું. હવે એવું સમજી લેવાનું કે ભાઈ અહીંયા આપણો કર્મ છે જ જે મૂકવાનો છે, બરાબર છે, એવું સમજી લેવાનું. નોટ નથી તો ફરીથી વોટ, ડુ કાઢીને એમિઝાર, તો એક વચન કયું? ઇઝ. નોટ નથી, સાદો વર્તમાનકાળ છે એટલે આ બધું નહીં લાગે. ભૂતકૃદન, ડુનું ભૂતકૃદન ડન. તો વોટ ઇઝ ડન, પછી બાય કર્મને કરતા બનાવો, બાય કર્તાવાળો કર્મ, બાય યુ ઓન અન્ય શબ્દ સન્ડે. ઓકે, નેક્સ્ટ જોઈએ. વોટ did she say yesterday? ચલો તો બનાવો મિત્રો. તો આપણી વાક્ય રચના મુજબ સિમ્પલ
વોટ. હવે તમને ખ્યાલ છે, બરાબર છે. ડીડ આવ્યું, વોઝ વેર મૂકવાનું. કર્મ હાજર નથી તો એકવચન ક્રિયાપદ મૂકો, વોઝ. એના પછી નકાર નથી, અહીંયા સાદો ભૂતકાળ છે એટલે બી બીન બીંગ નહીં આવે. ભૂતકૃદંત તો સેનું ભૂતકૃદંત સેડ. બાય કર્તાના કર્મ બનાવો, સીનું કર્મ હર, અન્ય શબ્દ યસ્ટરડે. રાઈટ. ત્રીજું વાક્ય જોઈએ મિત્રો, તો વોટ વિલ હી ડુ ઇન ધીસ ક્લાસ. તો બનાવો મિત્રો. તો વોટ સહાયકારક ક્રિયાપદ, વિલ કર્મ નથી, નોટ નથી, વિલ આવ્યું એટલે બી મૂકવું પડશે. ડુનું ભૂતકૃદંત ડન, કર્તાને કર્મ બનાવો, બાય હિમ, ઇન અન્ય શબ્દ, ઇન ધીસ ક્લાસ એ અન્ય શબ્દ છે. રાઈટ. આગળ જોઈએ. વોટ હેડ યોર મધર કુકડ. વાક્યરચના મુજબ જઈએ મિત્રો. વોટ, હેડનો તો કોઈ ઓપ્શન છે જ નહીં, હેડ જ મૂકવું પડશે, હેડ. એના પછી નોટ નથી, હેડ આવ્યું એટલે બીન મૂકો. ભૂતકૃદંત તો આપેલું જોઈએ હેડવાળા વાક્યમાં, કુકડ એ ભૂતકૃદંત છે. બાય યોર મધર. તો અહીંયા મિત્રો હું બહુ જટિલ વાક્યો નથી લેતો, બરાબર છે. એ આપણે ફિઝિકલ જ્યારે લેક્ચરો લઈશું તો એ વખતે હું તમને બતાવીશ, બરાબર છે. તો કારણ કે એ સિવાય ઘણું બધું સમજાવવાનું હોય છે જે તમારા આગલા ધોરણોમાં કામમાં આવે. તો 10મા પૂરતું તો આટલું ઇનફ હોય છે. નેક્સ્ટ જોઈએ. વોટ આર દે ડિસ્કસિંગ નાઉ. ઓકે. તો વાક્ય રચના મુજબ શું થશે મિત્રો? તો વોટ, હવે આ આર ધે માટે છે પણ આપણે તો અહીંયા એક વચન મૂકવાનું છે. તો વોટ ઇઝ, હવે નોટ નથી, બી બીન બીંગ આવશે અહીંયા, હા આઈએનજી છે એટલે બીંગ. ભૂતકૃદંત ડિસ્કસનું ડિસ્કસ્ડ બાય ધેમ નાવ. રાઈટ. તો આજે આપણે આગળ હોમવર્કની અંદર વાક્યો તમને ઘણા આપીએ છીએ જેમાં પણ આવી જશે, બરાબર છે. તો મિક્સ આપું છું તમને અને વોટવાળાની પ્રેક્ટિસ થાય એ પણ આપું છું. તો વોટ વેર યુ ડુઈંગ એટ ધેટ ટાઈમ. What are boy doing now? આ સરળ વાક્યો એકના એક જેવા એટલા આપું છું કે તમને એક પ્રેક્ટિસ જેવું થઈ જાય. રાઈટ. વોટ ડઝ જેનિફર take away? What do the ships do? એ સિવાય મિત્રો બાકીના આપું છું તમને, બરાબર છે. તો I don't like milk. મિક્સ પણ આપું છું. We must control pollution.
વેર ડીડ મધર કીપ મેંગો? હાઉ કેન યુ પાર્ડન એટલે માફ કરવું, એનું ભૂતકાળમાં ઈડી લગાવી દેજો. પાર્ડન ધેટ મેન. હું વડા ચલાવી દીધા, રાઈટ. હું ડિસ્કવર્ડ કોલંબો. વોટ ડુ યુ લાઈક? તો મિત્રો, તમારું આજનું હોમવર્ક છે. તો વાક્ય બોલું છું. વોટ વેર યુ ડુઈંગ એટ ધેટ ટાઈમ? તો અહીંયા ડુ તમારું ક્રિયાપદ છે, એનું ડન થશે. વોટ આર બોય ડુઈંગ? આનું બી ડન થશે. વોટ ડઝ જેનિફર ટેક અવે? ટેક અવેનું ટેકન અવે થશે. વોટ ડુ ધ શિપ્સ ડુ? ડુનું ડન થશે. આનું તો લાઇકનું લાઇકડ. કંટ્રોલનું કંટ્રોલડ. કીપનું કેપ્ટ. પાર્ડનનું પાર્ડનડ. ઈડી લગાવી દેવાનું. ડિસ્કવરનું ડિસ્કવર્ડ. ભૂતકાળ અચ્છા. લાઇકનું લાઇકડ. રાઈટ? હા. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વીચવાળા જોઈશું, અને પછી આપણે ફકરા લઈશું, અને એની અંદર અમુક અપવાદો પણ આવશે. એ અપવાદો અથવા થોડા જટિલ, પહેલાં આપણે ફકરા લીધા પહેલાં એક વીચવાળા લઈશું, એના પછી થોડા લાંબા લાંબા વાક્યો લઈશું, અને પછી ફકરા, અને પછી ફકરા છેક સુધી ચાલુ રાખીશું લેસનમાં, અને એના પછી આપણે નવી એક્સરસાઇઝ કોઈ ચાલુ કરીએ છીએ. રાઈટ? ઓકે.